સેવાના કાર્યની માલિકોડી આપના ધનનો ખૂબ સારી રીતે ઉપયોગ થાય અને વૃદ્ધો વડીલો કે વૃદ્ધાશ્રમ બનાવે છે એને આપણે લાખ લાખ વંદન છે. એમાં સેવા કરનારાઓને કોટી કોટી આપણે વંદન કરીએ છીએ, વંદન છે. પણ ભારતીય સંસ્કૃતિ માટે તો વૃદ્ધાશ્રમ એક કલંક તો છે જ. આ દેશની સંસ્કૃતિમાં વૃદ્ધાશ્રમ સંસ્કૃતિને બાકી બનાવે છે એને લાખ લાખ વંદન છે. કારણ કે એ બુઝુર્ગનું કોણ. એવો એક નાનકડો પ્રસંગ મને શરદભાઈ, દક્ષિણ ગુજરાતમાં જે શરદભાઈ વ્યાસ કથાકાર આપણા, એ એક આવા અનાથ આશ્રમના વૃદ્ધાશ્રમના ટ્રસ્ટી જેવું છે. એને જ નાનકડી એને કીધેલી વાત કહીને પછી મારા શબ્દોને હું વિરામ આપીશ. મિત્રો અમે કઈ બધા શેર કરતા હોય ને એ મને કીધું છે. વાર્તા નથી કે વાત નથી, પ્રસંગ નથી, પણ હમણાં મને નવું મળ્યું ને હું એમને મેં કીધું એટલે એક બધાને કયો કહું. બાબુ હમણાં ગણેશ ઉત્સવની માલિક મારો એક કાર્યક્રમ હતો. એ કાર્યક્રમ ગોઠવનારા જે ભાઈ હતા ને એ ભૂતાન છે, ત્યાં બિલ્ડર છે. એ દેશમાં એક વખત આવે ગણેશ ઉત્સવ. પછી મને મળવા માટે થઈ અને આવ્યા હતા બનાસકાંઠામાં અને ઉતારો દીધો હતો ત્યાં. પછી હું ભૂતાન વિશે પૂછતો બપોર 2-3 વસ્તુ કરીને બહુ મજા આવી. હું આપને શેર કરું. એક તો નાનકડું રાજ્ય ભૂતાન, નાનકડો દેશ, જેટલું જેટલું કરો એટલે સાંભળતા છે. મજાની વાત એ છે કે હજી ત્યાં રાજા થાય છે. વડાપ્રધાન ઊંધાની ચૂંટણી થાય, રાષ્ટ્રપતિ એનો રાજા, હજી ત્યાં રાજા થાય છે. જો નોટ કરતા રહેજો. બીજી એથી મજાની વાત, 100% ઓક્સિજન છે ત્યાં. હવાની માલિક પર 100% બાપુ ઓક્સિજન છે. એક પણ ઉદ્યોગને પ્રવેશ થવા દીધો નથી. 100% ત્યાં ઓક્સિજન છે. બીજું, ત્યાં જે ઉત્પન્ન થાય છે ને એ તમારી ગાડી ગીરમાં કે આપણા ગિરનાર પહાડમાં જે ઉત્પન્ન થતું હોય ને જંગલમાં, એ બધું ત્યાં ઉત્પન્ન થાય છે. ત્યાંના રાજાએ, ભાઈ મને વાત કરી, ત્યાંના રાજાએ હદી સુધી સેન્દ્રીય પદાર્થ કે એવી કોઈ દવાને એની સરહદની માલિકો આવવા દીધી નથી. બધું કુદરતી રીતે પાકે છે. ત્યાંનું પાણી છે ને એ સીધું મિનરલ વોટર છે. તમારે સીધી બોટલ ભરી લેવાની છૂટ. આરો પ્લાન ત્યાં નથી. પાણી છે ને એટલું બધું શુદ્ધ છે કે સીધું મિનરલ વોટર છે. ત્રીજી વાત, ક્રાઇમ ઝીરો. કોઈ પણ પ્રકારના ગુનો થતો નથી. ક્રાઇમ છે ને એ ઝીરો છે. બાપુ મને મજા આવી ગઈ 2-3 વાતો કરીને. શિક્ષણ સંપૂર્ણ ફ્રી. તમારા દીકરાને ગમે ની અમેરિકા ભણવા જાવ, ઇંગ્લેન્ડ ભણવા જવું હોય એનો તમામ ખર્ચો રાજા ઉપાડે. શિક્ષણ તમામ ફ્રી, મેડિકલ તમામ ફ્રી. ગમે એવડી બીમારી હોય મેડિકલ તમામ ફ્રી. એ બધું ઠીક છે ને. આનંદની વાત તો એ છે કે ત્યાં છે ને દીકરી હારે નથી જતી, દીકરો હારે જાય. વિષયાંતર નથી થતું સાહેબ. આ વાત હું કરવા કીધી, હું કરવા ત્યાં લઈ ગયા એની વાત છે. હા, ત્યાંના લામા આખો દેશ બૌદ્ધ ધર્મી છે અને ત્યાંના લામા છે. એના એક ભાઈ બહુ મોટા અધિકારી છે, એની મિત્ર ખરા. એટલે વાત કરીને વાત કરતા કરતા કીધું તમારા દેશમાં આ રિવાજ કેમ, દીકરો સાસરે આવે એ તમને યોગ્ય લાગે? એટલે એ ભાઈએ કીધું હું એટલો મોટો અધિકારી છું, મારી દીકરી છે છતાં હું દીકરીને સાસરે નહીં મોકલું, દીકરીના પતિને અહીંયા લઈ આવે. એનું કારણ શું કે અમારા દેશમાં તો વૃદ્ધાશ્રમ જોઈએ કે વૃદ્ધાશ્રમ જોયા કે નહીં, કે જેટલું દીકરીને માવતરનું પેટમાં ભરે ને એટલું વહુને ન ભરે, એટલે અમારા દેશમાં વૃદ્ધાશ્રમ નથી. તો મૂળ વાત આપણી ફરી ફરીને પાછી ન્યા ગઈ. આ મૂળ વસ્તુ છે. વિષયાંતર ન થાય મજા આવે ને વાતની. ધન્યવાદ ભાઈ બોરસાગરભાઈ કે આવે ટાણે આ વાતને તમે યાદ અપાવી. વાહ, મા ભગવતીની સ્તુતિ કરી. મારા શબ્દો વિરામ પછી ઘણા બધા કલાકારો છે કે નવ લાખાઈ લો બડી આડિયું ભેડિયું મડિયું મઢડે રાત રમે. નવ લાખાઈ લો બડી આડિયું મડિયું મઢડે રાત રમે. મારી મરજી રાત રમે, રતનિયા ઘરે રાત રમે, મારી કોમલ સંગે રાત રમે.
ટપકું મૂકી દઉં છું કે એક વૃદ્ધાશ્રમની માલિક બે વેવાયનું ભેર્યું થયું કોણ કેનો વાંક કાઢે? જય માતાજી.